ચેતન દ્રવ્યને પૂતગળ કર્મની સાથે એક જ સંસ્કાર અનુભવે છે. આવો સંસ્કાર તો વિદ્યમાન છે, માટે કહ્યું હતું ને, અનંત કાળથી વિદ્યમાન છે. બીજી લીટી, એ સંસ્કાર વિદ્યમાન છે અજ્ઞાનીમાં. અધ્ધરથી થયેલો છે ને આત્માની પર્યાયમાં નથી, એમ નથી. પણ વસ્તુ સ્વરૂપ વિચારતા આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજની તો નથી. જેમ ઓલા ધતુરાની દ્રષ્ટિથી થઈ, કઈ સહજની દ્રષ્ટિ નથી. ધતુરાના નિમિત્તે ઉપાધિની દ્રષ્ટિ થઈ છે ને, ધોળા ને પીળું દેખે. વસ્તુ વિચારતા આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજ સ્વાભાવિક તો નથી, અશુદ્ધ છે, દ્રષ્ટિ દોષ છે. મારે પુણ્ય ને પાપની દ્રષ્ટિ જેની છે ને એના ઉપર અશુદ્ધ દ્રષ્ટિ છે. અશુદ્ધ દ્રષ્ટિના સંસ્કારને લઈને જ્ઞાન દ્રષ્ટિ અશુદ્ધ થઈ ગઈ. વસ્તુ વિચારતા આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજ નહીં તો નથી, અશુદ્ધ છે, દ્રષ્ટિ દોષ છે. અને દ્રષ્ટિ દોષને હવે જો આવ્યું બોલામાં કહ્યું હતું ને, દ્રષ્ટિ દોષને ધતુરો ઉપાધિ પણ છે એમ કહ્યું છે. એમાં દ્રષ્ટિ દોષને પૂતગળ પિંડરૂપ મિથ્યાત કર્મનો ઉદય ઉપાધિ પણ છે. કર્મનો ઉદય નિમિત્ત છે, એ દ્રષ્ટિ દોષને નિમિત્ત છે ઉપાધિ. ઉપાદાન તો પોતે કરેલું છે અશુદ્ધ. એમ ઓલાનો પીળી દ્રષ્ટિ થઈ છે, પોતાથી થઈ છે, એને લઈને પણ એમાં ધતુરો નિમિત્ત છે. એમાં દ્રષ્ટિ વિપરીત અશુદ્ધ કરી છે, એ એની પોતાની છે, એ દ્રષ્ટિ દોષ છે. એમાં કર્મની ઉપાધિનું નિમિત્ત છે. આવું સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો